નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચોમાસા બાદ શિયાળામાં કયા અને કેટલી ઠંડી પડી શકે છે તેમની પણ અંબાલાલ પટેલ દ્વારા એક પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમની ખૂબ જ મહત્વની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે। તો મિત્રો, જાણીએ કે ખરેખર ચોમાસા બાદ શિયાળામાં કયા પ્રકારની અને કેટલી ઠંડી પડી શકે છે। જી હા દોસ્તો, અમારી ચેનલને તમે ખૂબ સપોર્ટ કર્યો છે। સપોર્ટની સાથે સાથે મિત્રો તમે અમને ખૂબ સારો એવો મોટો પરિવાર બનાવી ચૂક્યા છીએ આપણે। ત્યારે મિત્રો, અમારી બીજી ચેનલ પણ ટેકનોલોજીને લઈને તમારા સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ તે માટે અમારી ટેકનોલોજીને લઈને જે ચેનલ છે તેમને તમારો સપોર્ટની જરૂર છે, તમારા સાથ સહકારની જરૂર છે। તો આપ અવશ્ય અમારી આ ચેનલને સાથ સહકાર આપશો। અને જી, તમારે આ ચેનલને જોયું હોય તો અમારી ડિસ્ક્રિપ્શનમાં આ ચેનલની તમામ પ્રકારની લિંક આપેલી છે। લિંક ખોલીને તમે તેને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી એને શેર કરશો અને અમને સપોર્ટ કરશો। સમગ્ર રાજ્યમાં આ વર્ષે દરમિયાન અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે। આની સાથે જ તમામ ચેક ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। મેઘરાજાના વિરામ બાદ સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું આગમન થવા જઈ રહ્યું છે। ત્યારે નવરાત્રીની વિદાય પછી ધીરે ધીરે હવામાન પણ બદલાયું છે। રાજ્યમાં હવામાનની સચોટ આગાહી કરવા માટે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વર્તારો આપ્યો છે। તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે સમગ્ર ઋતુ તથા ખેતી અંગે જાણકારી આપવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં પરોઢિયે વધારે ઠંડી પડશે તથા તારીખ 31 થી લઈને 7 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ બની રહેશે। અમુક વિસ્તારોમાં હળવું માવઠું પણ થઈ શકે છે। અંબાલાલે જણાવ્યું હતું કે 7 નવેમ્બર થી આસપાસ સવારે ઠંડીનો ચમકારો આવી શકે, જ્યારે દેશાવર ઠંડીનું આગમન થશે તથા ત્યારબાદ આગામી 4 ડિસેમ્બર થી ઠંડીના પ્રમાણમાં વધારો થશે। આની સાથે જ ન્યૂનતમ તાપમાન ઉપરાંત ગુજરાતના વિસ્તારોમાં આગામી 22 ડિસેમ્બર થી દેશના ઉત્તર પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેને લીધે રાજ્યમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી પડી શકે છે। જ્યારે આગામી 4 જાન્યુઆરી થી રાજ્યમાં ઠંડીનો વધારો થશે અને આ સમયગાળામાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ થવા જઈ રહ્યું છે, એટલે કે તેથી નીચું થશે। પ્રકારની અપડેટો અમે તમારા સુધી પહોંચાડવાના તમામ પ્રયત્નો કરશું। સાથે સાથે મિત્રો, અમારી ચેનલને શેર કરશો જેથી તમારી સાથે સાથે અન્ય ખેડૂત મિત્રો પણ તમામ પ્રકારની માહિતી મેળવી શકે અને તે લોકો પણ જે માહિતી પ્રાપ્ત થાય છે તેને લઈ શકે। તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને અમને સપોર્ટ કરશો। જય હિન્દ, જય જવાન, જય કિસાન।